Hello students, once again welcomes you enjoy chemistry with ધર્મેશ sir. હવે આજે આપણે એક રિએક્શન શીખવા જઈ રહ્યા છીએ આલ્ડીહાઇડ અને કીટોનની આલ્કોહોલ સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. આલ્ડીહાઇડ અને કીટોનની આલ્કોહોલ સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા એના વિશે આપણે ડિટેલમાં શીખવાનું છે અને તેની માહિતી મેળવવાની છે. તો એક્ઝેક્ટલી આ રિએક્શન છે શું તેના વિશે ચર્ચા કરીએ તો સૌથી પહેલા જ્યારે પણ આલ્ડીહાઇડ સમૂહની પ્રક્રિયા કરાવડાવવામાં આવે એટલે કે આલ્ડીહાઇડ અને કીટોન સમૂહની પ્રક્રિયા આલ્કોહોલ સાથે કરાવડાવવામાં આવે ત્યારે તમને પહેલા મળે છે હેમી એસિટાલ અને ત્યારબાદ બીજી વાર પ્રક્રિયા કરાવડાવો તો પ્રક્રિયા થઈને મળે છે એસિટાલ. હવે હેમી એસિટાલ અને એસિટાલ તમારા માટે આવેલો સૌપ્રથમ શબ્દ છે. તો આલ્કોહોલ ની એ મોનોહાઇડ્રિક આલ્કોહોલ હોય એની શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરી મધ્યસ્થી નિપજ આલ્કોક્સી આલ્કોહોલ મળે છે જેને હેમી એસિટાલ કહેવાય અને અસ્થાયી હોવાથી તરત જ વધુ એક આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી અને જેમ ડાય આલ્કોક્સી સંયોજન બનાવે છે તેને એસિટાલ કહે છે. કઈ રીતે બને છે તેના વિશે ચર્ચા કરીએ તો સૌપ્રથમ આપણે ઘટક લઈ લઈએ છીએ આલ્ડીહાઇડ એટલે R C ડબલ બોન્ડ O અને અહીંયા આવશે H અને આપણે શાના તરીકે ઓળખીએ છીએ તો આલ્ડીહાઇડ સાથે. હવે આ આલ્ડીહાઇડ ની પ્રક્રિયા કરાવડાવવામાં આવે આલ્કોહોલ સાથે એટલે R-OH એની સાથે પ્રક્રિયા કરાવડાવવામાં આવે કોની હાજરીમાં પ્રક્રિયા કરાવડાવીશું તો હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે કે HCl. કયો ઘટક લઈ લેવાનો તો H+. પ્રક્રિયા તેને શું બનાવશે તો અહીંયા આવશે R પછી અહીંયા આવશે C અહીંયા આવશે H બાકીની બધું એઝ ઇટ ઇઝ છે. અહીંથી જે ઘટક છે R-OH એ કોની જોડે જોડાશે તો કાર્બન સાથે એટલે અહીંયા આવશે OR-. ઓક્સિજન સાથે હાઇડ્રોજન બનાવશે એટલે અહીંયા આવશે OH. આને આપણે ઓળખીએ છીએ હેમી એસિટાલ વડે. શાના તરીકે ઓળખવામાં આવશે તો હેમી એસિટાલ. તો વન્સ અગેન કોની પ્રક્રિયા કરાવડાવવાની છે તો આલ્ડીહાઇડની. તો આલ્ડીહાઇડની પ્રક્રિયા R-OH સાથે કરતા આલ્ડીહાઇડની પ્રક્રિયા આના પર આંશિક ઋણ વીજભાર આવે આના પર આંશિક ધન વીજભાર આવે. તો એક પર આંશિક ધન વીજભાર છે બીજા પર આંશિક ઋણ વીજભાર છે તેની પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો અહીંથી રહેલો RO ઘટક જોડાશે કાર્બન સાથે H જોડાશે O સાથે અહીંયા બનાવશે હેમી એસિટાલ. કયો ઘટક બનાવે છે હેમી એસિટાલ. હવે આ હેમી એસિટાલ ની પ્રક્રિયા આગળ કરાવડાવીએ. કોની જોડે પ્રક્રિયા કરાવડાવીશું તો R-OH સાથે કોની હાજરીમાં તો હાઇડ્રોજન ક્લોરાઇડ. ત્વરિત જ પ્રક્રિયા કરીને અહીં H2O દૂર થશે એટલે કે દૂર થતા ઘટકની અંદર યાદ એવું રાખવાનું છે કે અહીંથી જશે H અને અહીંથી જશે OH. H2O ગતો રહ્યો મળતી નિપજ શું થઈ જશે તો RC અહીંયા આવશે H અહીંયા આવશે OR- એ તો હતું જ અને એની પ્રક્રિયા ફરીથી કરાવડાવી તો અહીંયા કયો ઘટક જોડાઈ ગયો OR-. જેમી ડાય આલ્કોક્સી સંયોજન બનાવ્યું જેને આપણે કહીએ છીએ એસિટાલ. શાના તરીકે ઓળખવામાં આવે છે તો એસિટાલ તરીકે ઓળખવામાં આવે છે. અહીં યાદ રાખો કે શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડની આલ્ડીહાઇડ ઓક્સિજનયુક્ત પ્રોટોનયુક્ત સંયોજન બનાવે છે જેથી કાર્બોનિલ કાર્બન ઉપર ધન વીજભારની ઘનતામાં વધારો થાય છે એટલે કે કાર્બોનિલ કાર્બનની ઇલેક્ટ્રોન ઘનતા ધન વીજભાર બને. કાર્બોનિલ કાર્બન છે એની ઇલેક્ટ્રોન ઘનતા કઈ બનશે ધન વીજભાર. જેથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા RO સરળતાથી જોડાઈ શકે છે. એસિટાલ નિપજ બને ત્યારે આપણે જોયું કે H2O દૂર થાય છે અને શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ એ વાયુને શોષી લે છે તેથી સંતુલન કઈ તરફ ધકેલાશે તો પુરોગામી દિશામાં.
સંતુલન કઈ તરફ ધકેલાય છે તો પુરોગામી દિશાની અંદર થતું જોવા મળે છે. ત્યારબાદ બાળકો આપણે ઉદાહરણ આપીને શીખીએ. સપોઝ ઉદાહરણ તરીકે આપણે ઘટક લઈ લઈએ છીએ CH3C અને H ડબલ બોન્ડ O. યાદ રાખો આલ્ડિહાઇડ નું ઉદાહરણ આપવાનું હોય ત્યારે મોટા ભાગે ઇથેનોલનો જ ઉપયોગ થાય. ઇથેનોલને આપણે બીજું શું કહીએ છીએ તેનું સામાન્ય નામ થશે એસિટાલ્ડિહાઇડ. આલ્કોહોલ તરીકે ઘટક લઈ લઈએ છીએ CH3CH2OH જેને આપણે ઇથેનોલ તરીકે ઓળખીએ છીએ અથવા ઇથાઇલ આલ્કોહોલ તરીકે ઓળખીએ છીએ. પ્રક્રિયા કોની હાજરીમાં કરાવડાવવાની છે તો શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ ઘટક તરીકે લેવાનો છે એટલે કે HCl. ચલો પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો પ્રક્રિયા કરાવડે તો આપણને ખબર છે અહીંયાથી જોડાશે CH3CH2O. કોની જોડે જોડાશે તો કાર્બન સાથે. અહીંયા આવશે OCH2CH3. બાકી બચેલો H જોડાશે O સાથે. તેમાં રહેલા પાઇબંધ તૂટી જાય છે એટલે અહીંયા આવશે OH. આને કહેવાશે હેમી એસિટાલ. અને હેમી એસિટાલ નું નામ લખવું શું લખી શકાય તો 1 પહેલા કાર્બન ઉપર ઇથોક્સી. 1 ઇથોક્સી ઇથેન 1 ઓલ. 1 ઇથોક્સી ઇથેન 1 ઓલ. ફરીથી એની એક પ્રક્રિયા કરાવડાવવામાં આવે. કોની હાજરીમાં કરાવડાવીશું તો CH3CH2OH એની જોડે કરાવડાવવાની અને HCl ગેસ લેવાનો. જ્યારે એસિટાલ બને ત્યારે H2O એટલે કે જડે જીવન દૂર થાય છે. કઈ રીતે તો અહીંયાથી OH અને અહીંયાથી H જોડાશે કયો ઘટક તો CH3C. અહીંયા આવશે H. અહીંયા ઘટક આવશે OCH2CH3. અહીંયા પણ ઘટક આવશે OCH2CH3 જેને કહેવાશે જેમી ડાયોક્સી ઇથેન અથવા IUPAC નામ લખવું હોય તો 1,1 ડાઈ ઇથોક્સી. 1,1 ડાઈ ઇથોક્સી ઇથેન જેને બીજું કહેવાશે જેમ ડાઈ ઇથોક્સી ઇથેન. ત્યાર પછી વિચારીએ જો શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ ની અંદર બે અણુ એટલે કે આપણે ચક્રીય સંયોજન બનાવવું હોય તો મોનોહાઇડ્રિક આલ્કોહોલ એટલે કે એક OH સમૂહ ધરાવતા આલ્કોહોલ ની બદલે આપણે બે OH સમૂહ ધરાવતો આલ્કોહોલ લઈએ તો ચક્રીય એસિટાલ મળે. એટલે લીધેલો ઘટક છે આપણે પ્રક્રિયક તરીકે ઘટક લઈએ છીએ એઝ ઇટ ઇઝ જ લેવાનો. કયો ઘટક લેવાનો તો CH3CH ડબલ બોન્ડ O. ચલો આને શું કહેવાય તો ઇથેનોલ અથવા એસિટાલ્ડિહાઇડ. એની પ્રક્રિયા કોની જોડે કરાવડાવવાની છે તો ચક્રીય ઘટક લેવો. તો ચક્રીય ઘટક ની અંદર શું આવશે તો HOCH2. અહીંયા આવશે CH2. અહીંયા કયો ઘટક આવશે તો O અને H. આને કહેવાશે ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ અથવા યાદ કરો આપણે એને શું કહેતા હતા તો ઇથેન 1,2 ડાયોલ. હવે આ ઇથિલિન ગ્લાયકોલ જે છે એની પ્રક્રિયા કરાવડાવવામાં આવે. કોની જોડે કરાવડાવીશું તો આ ઇથિલિન ગ્લાયકોલ ની પ્રક્રિયા શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ સેમ એઝ ઇટ ઇઝ પણ અહીંયા મળવાવાળી નીપજ હશે ચક્રીય. ચલો કોની જોડે પ્રક્રિયા કરાવડાવવાની છે તો HCl ની હાજરીમાં ઇથેનોલ ની પ્રક્રિયા કોની જોડે તો ઇથિલિન ગ્લાયકોલ જોડે. શું દૂર થશે H2O. મળતી નીપજ કઈ આવશે તો મળતી નીપજ તમે લખી શકો છો કે CH3 પછી અહીંયા ઘટક આવશે C પછી અહીંયા આવશે H. હવે યાદ રાખજો અહીંયાથી H અને અહીંયાથી OH દૂર થઈને H2O દૂર થઈ ગયા
અને બાકીના બે ઘટક જોડાઈ જશે એટલે અહીંયા થઈ જશે OCH2 અહીંયા પણ ઘટક આવશે OCH2 મળતી રચના ચક્રીય છે માટે એને ચક્રીય એસિટાલ કહે છે અને ચક્રીય એસિટાલ નું બીજું નામ થાય ઇથિલિન ગ્લાયકોલ એસિટાલ શું થશે ઇથિલિન ગ્લાયકોલ એસિટાલ હવે જો તમે છે ને પેમ્પલેટમાં જોશો ને તો એના પછી રિએક્શન આપી છે કીટોનની પણ કીટોન પછી તમને કીધું છે જળ વિભાજન જો આ ઘટકો જેટલા લીધા છે એ બધાનું જળ વિભાજન કરાવડાવો તો એઝ ઇટ ઇઝ તમે જે આલ્ડીહાઇડ લીધો હોય તે તમને પાછો મળે છે પણ મંદ એસિડની હાજરીમાં કરાવડાવવાનું છે તો માની લો કે તમે આની જ પ્રક્રિયા કરાવડાવી આ બે સ્ટેપ લખી લેવાના છે પછી કીટોનની પ્રક્રિયા કરવાની છે અને ત્યારબાદ આવશે પણ જોડે જોડે રિએક્શન છે આપણે અહીંયા જોડે જ ચલાવીશું તો જળ વિભાજન કરાવડાવવામાં આવે આ જે ઘટક મળ્યો એનું શું કરાવડાવવાનું છે જળ વિભાજન H2O અને H+ ની હાજરીમાં એટલે મંદ એસિડની હાજરીમાં H2 જોડે પ્રક્રિયા કરો ચલો અહીંયા H2O દૂર થતો તો પાછો H2O જોડાઈ જાય તો તમે જે લીધેલી હતી એની પર પાછી મળી જાય CH3 યાદ રાખજો અહીંયાથી CH3 C અહીંયાથી ઇથેનોલ લીધો તો પાછો ઇથેનોલ રિટર્ન મળી ગયો અને અહીંયા આપણે કયા ઘટક લીધો તો CH2 CH3 OCH2 CH3 જોડે H2 જોડે જાય તો શું મળી જશે તો 2 મોલ ઓફ CH3 CH2OH એટલે કે ઇથેનોલ તો જો જેનું જળ વિભાજન કરાવડાવવામાં આવે તો તમને પાછો ઘટક મળે છે કયો ઘટક પાછો મળે છે તો ઇથેનોલ સપોઝ અહીંયા બીજો કોઈ ઘટક લીધો તો બીજો કોઈ ઘટક મળે તો બે વાર આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરાવડાવો તો પહેલી વાર પ્રક્રિયા કરાવો તો હેમી એસિટાલ બીજી વાર કરાવડાવો તો એસિટાલ અને જો જેની જળ વિભાજન પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો રિટર્ન તમને ઘટક પાછો મળશે અહીંયા પણ સેમ એઝ ઇટ ઇઝ H2O H+ ની હાજરીમાં અહીંયા પણ ઘટક તમને મળી જાય CH3C અહીંયા ઘટક આવશે H પછી અહીંયા આવશે જળ વિભાજન કરાવડાવવાનું છે એટલે O પાછો મળી ગયો અહીંયા કયો ઘટક લીધો તો ઇથિલિન ગ્લાયકોલ અથવા ઇથેન 1,2 ડાયોલ તો ઇથેન 1,2 ડાયોલ તમને રિટર્ન મળે છે એટલે બાળકો તમે એવું કહી શકો છો કે જળ વિભાજન પ્રક્રિયા કરતા રિટર્ન પાછો ઘટક મળે છે તો ફરીથી એકવાર ખાસ ધ્યાન આપજો સૌથી પહેલું સ્ટેપ લખવાનું છે કે આલ્ડીહાઇડની પ્રક્રિયા મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે કરતા હાઇડ્રોજન ક્લોરાઇડની હાજરીમાં કરાવવામાં આવે તો હેમી એસિટાલ મળે છે એ તુરંત જ બીજા આલ્કોહોલના અણુ સાથે પ્રક્રિયા કરી એસિટાલ બનાવે છે ઉદાહરણ તરીકે ઇથેનોલની પ્રક્રિયા કરાવડાવવામાં આવે ઇથેનોલ સાથે તો 1-ઇથોક્સી ઇથેનોલ બનાવે છે હેમી એસિટાલ કહેવાશે બીજી વાર પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો પાણીનો અણુ દૂર થાય છે 1,1-ડાઇથોક્સી ઇથેન જેને જેમ ડાઇથોક્સી ઇથેન કહે છે સેમ ચક્રીય જોડે પ્રક્રિયા કરો તો ચક્રીય એસિટાલ બનાવે છે પણ યાદ રાખો કે જળ વિભાજન કરાવતા પાછો રિટર્ન ઘટક તમને મળી જાય છે તો પરિવર્તન તરીકે શું પૂછાય તો ઇથેનોલ માંથી એસિટાલ બનાવો પ્રોપેન ટુ ઓલ માંથી ઇથિલિન ગ્લાયકોલ કેટાલ બનાવો ચક્રીય એસિટાલ માંથી હેમી એસિટાલ બનાવો જે પેમ્પલેટમાં આપેલા છે એ પરિવર્તનો તમારે પૂરા કરવાના છે તો આખી પ્રક્રિયામાં સમીકરણ શીખ્યા આપણે એસિટાલનું એટલે કે આલ્ડીહાઇડની શીખ્યા હવે આપણે જે ચર્ચા કરવાની છે કોના માટે કરવાની છે તો કીટોન માટે અને આપણને ખબર છે કે આલ્ડીહાઇડ અને કીટોનમાં માત્ર ને માત્ર ફરક શું છે તો એક આલ્કાઇલ સમૂહ એડ થઈ જાય કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે જો આલ્કાઇલ અને હાઇડ્રોજન જોડાયો હોય તો આલ્ડીહાઇડ મળે પરંતુ બે આલ્કાઇલ સમૂહ જોડાઈ જાય તો શું મળશે તો કીટોન આવું આપણે ચેપ્ટરના શરૂઆતમાં શીખ્યા હતા 2 મિનિટ બોર્ડ સાફ કરી લઈએ આપણે આપણું રિએક્શન કમ્પલસરી 2 વાર લખવાની છે તો સારી અને સુંદર આવડશે
ચલો હવે વાત કરીએ કીટાલ સંયોજન. તો એની અંદર વિચારવાનું એવું છે કે પ્રક્રિયકની અંદર ઘટક લઈ લઈએ આર સી ડબલ બોન્ડ ઓ અને આર. ઇટ્સ કોલ્ડ કીટોન. આ કીટોનની પ્રક્રિયા સેમ ટુ સેમ આલ્ડીહાઇડ જેવી જ છે, પણ ત્યાં એસિટાલ મળતું હતું, અહીંયા શું મળશે તો કીટા. ચલો પ્રક્રિયા કરાવડાવીએ HOCH2 ઇન શોર્ટ ઇથેન 1,2 ડાયોલ સાથે, અથવા એનું બીજું નામ શું કીધું હતું તો ઇથિલિન ગ્લાયકોલ. તો ઇથેન 1,2 ડાયોલ સાથે પ્રક્રિયા કરાવડાવવાની, અથવા ડાયોલ છે, આલ્કોહોલ છે. કોની હાજરીમાં તો શુષ્ક HCl એટલે કે હાઇડ્રોજન ક્લોરાઇડ. દૂર શું થશે તો H2O, એટલે અહીંયાથી OH, અહીંયાથી એક ઘટક H2O દૂર થઈ જશે, મળતી નિપજ શું થઈ જશે તો RCr. અહીંયા કયો ઘટક આવશે તો OCH2. અહીંયા કયો ઘટક આવશે તો OCH2. અને આને શું કહેવાશે તો ચક્રીય કેટા. ચક્રીય કેટાલ તરીકે ઓળખવામાં આવે છે, અથવા એને કહેવાય ઇથિલિન ગ્લાયકોલ કેટાલ. ઇથિલિન ગ્લાયકોલ કેટાલ. હવે આર ની જગ્યાએ CH3 લઈ લઈએ તો CH3 સી ડબલ બોન્ડ O અને અહીંયા ઘટક આવશે CH3. ઇટ્સ કોલ પ્રોપેનોન. યાદ કરો પ્રોપેનોન ને આપણે બીજું શું કહેતા હતા તો પ્રોપેનોન ને બીજું કહેવાશે એસિટોન. પ્રક્રિયા કોની જોડે કરાવડાવવાની છે તો ઇથિલિન ગ્લાયકોલ સાથે. તો ઇથિલિન ગ્લાયકોલ સાથે પ્રક્રિયા કરાવડાવવામાં આવે, કયો ઘટક લઈ લેવાનો તો શુષ્ક HCl ગેસ વત્તા દૂર શું થશે H2O. ચલો શું બનાવશે પ્રક્રિયા થઈને તો CH3 ચક્રીય કેટાલ બનાવશે, પણ અહીંયા ચક્રીય કેટાલ ને કહીશું આપણે ઇથિલિન ગ્લાયકોલ કેટાલ. CH3O અહીંયા કયો ઘટક આવી જશે CH2. ઉપરના જેવી જ રિએક્શન છે બાળકો, માત્ર ફરક એટલો છે કે અહીં લીધેલો ઘટક એસિટોન છે, ઉપર ખાલી કીટોન નું એક્ઝામ્પલ આપ્યું હતું. તો ચક્રીય કેટાલ જેને બીજું કહેવાય છે ઇથિલિન ગ્લાયકોલ કેટાલ. ઇથિલિન ગ્લાયકોલ કેટાલ. તો આ રીતે તેને રજૂ કરી શકાય છે. એસિટાલ અને કીટાલની બનાવટ પ્રક્રિયા પ્રતિવર્તી છે, અને જો તેની મંદ એસિડની હાજરીમાં હમણાં કીધું એમ જળ વિભાજન કરાવડાવો તો પાછો તમને તેનો તે ઘટક રિટર્ન મળે છે. માની લો કે આ ઘટક છે એનું ફરીથી જળ વિભાજન કરાવડાવી દઉં. જળ વિભાજન કોની હાજરીમાં થાય તો H2. અહીંયા H2 દૂર થતો તો એ પાછો H2 શું થઈ ગયો જોડાઈ ગયો, તો તમને પાછો કીટોન મળી જાય CH3 સી ડબલ બોન્ડ O અને CH3, એટલે પ્રોપેનોન મળી ગયો રિટર્ન. પ્રોપેનોન ને યાદ રાખો ડાયમિથાઇલ કીટોન પણ કહેવાય છે, અને બીજું એને કહેવાય છે તો ડાયમિથાઇલ કીટોન પણ કહેવાય છે, બીજું એને કહેવાશે એસિટોન. શું કહેવાશે એસિટોન તરીકે ઓળખવામાં આવે છે. અને દૂર થશે HOCH2 અને અહીંયા શું આવશે H, જેને કહેવાશે ઇથિલિન ગ્લાયકોલ. શું કહેવાશે ઇથિલિન ગ્લાયકોલ. તો બાળકો તમે અહીંયા એવું કહી શકો છો કે તમે જે ઘટક લીધો ને એનો એક ઘટક રિટર્ન મેળવો. તો આમ એક આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરાવડાવો તો તમને મળશે હેમીએસિટાલ. બે સાથે પ્રક્રિયા કરાવડાવવામાં આવે તરત તો બની જશે એસિટાલ. અને જો ઇથિલિન ગ્લાયકોલમાં ડાય
મોનોહાઇડ્રિક ઘટક લીધો હોય તો તમને ઘટક મળે છે ચક્રીય એલ્ડિહાઇડ હોય તો એસિટાલ અને કીટોન હોય તો કીટાલ ઘટક મળે છે. તો આ રીતે તમે આલ્ડીહાઇડ અને કીટોનની આલ્કોહોલ સાથેની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને શું કરી શકો છો તો સમજાવી શકો છો. એઝ અ પરિવર્તન અને એસિટાલ અને કીટોનની બનાવટ સમજાવો. એ બે રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ખૂબ સરસ રીતે તૈયાર કરવું અને કોઈ કન્ફ્યુઝન હોય અથવા ના ફાવે તો તમે પૂછી શકો છો. પણ કમ્પલસરી 2 વાર ક્વેશ્ચન લખશો તો જ તમને પ્રોપર સમજાશે ક્વેશ્ચન કહેવા શું માંગે છે. એટલે 2 વાર લખી અને તૈયાર કરવું. થેન્ક યુ.